પોરબંદરમાં યાત્રીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો છે। પોરબંદરના કછોડી ગામ નજીકથી એક ખાનગી ટ્રાવેલ્સ બસ કર્ણાટકના શ્રદ્ધાળુઓને લઈને દ્વારકા દર્શને જઈ રહી હતી, ત્યારે રાતના સમયે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે પોરબંદર હાઈવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। અકસ્માતની આ ઘટનામાં 2 યાત્રિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રાવેલ્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। हमें ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था। अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था। उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया, तो 2 आदमी इधर मृत झाला आणि त्या 12 आदमी को इधर छोटा मोटा जखम हो गया। કુચી ટોલ નાકા પહેલા શ્રીરામ ઢાબા પાસે રાત્રે લગભગ 1:15 આજુબાજુનો બનાવ છે। એમાં ગીર સોમનાથ તરફથી એક ટ્રાવેલર બસ છે કર્ણાટક પાસિંગની, એ આવતી હતી અને એને પાછળથી ટ્રકમાં પાછળથી ઠોકી અકસ્માત કરેલ છે। અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા। એમાં 2 જણા જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે। જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। હા, એ ડ્રાઈવર અકસ્માત થતાની સાથે જ જે તે વખતે જગ્યા પરથી ફરાર થઈ ગયેલ છે। એને શોધખોળ અને તપાસ ચાલુ છે। પોરબંદરમાં યાત્રીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો છે। પોરબંદરના કછોડી ગામ નજીકથી એક ખાનગી ટ્રાવેલ્સ બસ કર્ણાટકના શ્રદ્ધાળુઓને લઈને દ્વારકા દર્શને જઈ રહી હતી, ત્યારે રાતના સમયે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે પોરબંદર હાઈવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। અકસ્માતની આ ઘટનામાં 2 યાત્રિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રાવેલ્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। हमें ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था। अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था। उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया, तो 2 आदमी इधर मृत झाला आणि त्या 12 आदमी को इधर छोटा मोटा जखम हो गया। કુચી ટોલ નાકા પહેલા શ્રીરામ ઢાબા પાસે રાત્રે લગભગ 1:15 આજુબાજુનો બનાવ છે। એમાં ગીર સોમનાથ તરફથી એક ટ્રાવેલર બસ છે કર્ણાટક પાસિંગની, એ આવતી હતી અને એને પાછળથી ટ્રકમાં પાછળથી ઠોકી અકસ્માત કરેલ છે। અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા। એમાં 2 જણા જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે। જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। હા, એ ડ્રાઈવર અકસ્માત થતાની સાથે જ જે તે વખતે જગ્યા પરથી ફરાર થઈ ગયેલ છે। એને શોધખોળ અને તપાસ ચાલુ છે।